અમારા બેનનું અમારા લાડકી બેનનું આણું પાથર્યું છે એટલે આણું મસ્ત બતાવવાનું છે. મસ્ત તો મનીષાબેન તૈયાર થઈ ગયા છે, અમે બધા તૈયાર થઈ ગયા છે. આ સુંદડીની રસમ પણ આજે જ રાખવાની છે, પણ બેનનું આણું આજે ભરવાનું છે. તમને ફાઇનલી બધું આણું બતાવી દઈ. મસ્ત મસ્ત આણું પાથરી દીધું છે. અહીંયા આવી રીતના લાલા ભગવાનનો ચૂલો છે, જો આવી રીતના મસ્ત છે. અને આ સોકેટ છે જો. અને અમારે જો તમે આ દાણા જોવો ને, અમારા ખાવણાની રસમ હોય. બધા આણું જોવા આવે ને એ ક્યાંક મિનિટ પૈસા લખાવે અને ખાવણું નાખતા જ એટલે દાણા લાવે. દીકરીને આપણે દાણા સહિત આરે દેવાનું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એ બધા મજામાં જ છો. તો સવાર બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના સરસ મજાના બ્લોગમાં. આપણે જો મસ્ત મજાના અમારા ગામમાં પોગી જશે, અમારા ગામમાં. અને હજી ઉતરા જ છીએ, આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો. આજનો બ્લોગ અમારા વાવેરા ગામમાં. તો મસ્ત મસ્ત આપણે તો ગામડે પૂગી ગયા છે, સામાન બધો મૂકી દીધો અને ત્રણેય બાળકો વહી ગયા છે ઘરમાં. દેર ગાડી લઈને હવે હારવા મળશે. બહુ વહેલા પૂગી ગયા અને બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ. બધા પૂઈ ગયા, ઉતાર્યા માંડ બધું ઉતાર્યું અને હા સડી ગયો ને. હવે અમે જઈએ છીએ ઘરે. બે બાઈઓ હાલવા મળી ને તમે ધીમે ધીમે આ બધું ઉતારજો ને. અમારા વાવેરાને જાપો, આપણે ગામમાં તો જાપો જ કહેવાય ને. હા, અને જો આ દીપકની એવું ઊભી જાય છે. કા ટાઈટ હોય ઉતાર્યા ને. આમ જો નીતે સામાન લીધો, એક જરી એક થેલી લીધી. આ કેટલી સામાન ભોગશે હે? તમે ગાડીઓ લઈને હારો નહીં. હા, નીતા તો એટલું સામાન જો કેટલો સામાન છે. ધોમ સામાન છે. આગળ જો અમારો વરાજો આવી જાય સામાન લેવા. એક ફેરો તો મારી જ દીધો છે એને. હવે આગળ ફેરા એ મારી લઈને આપણે ખાયા કામ પહોંચી ઘરે. તો સારું ફેમિલી, આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઠંડીના ઠપકારા હારા છે. સુરત કરતાં વધારે લાગે છે. ઠંડી લાગે ને, હે દેહમાં તો ઠંડી લાગે જ ને. એવું છે. ફાઇનલ આપણે ઘરે પૂગી ગયા, નાસ્તા પાણી થઈ ગયા છે. પેલા મોટા ધોઈને નાસ્તો કરી લેવાનો છે, પછી નાવા ધોવાનું થાય બધું. અને મસ્ત અમારા ફઈ ને બધા આવી ગયા છે. મોટા ફઈ આ સુખીની તો અહીંયા જ રહી છે. હા, જો અમારા મોટા ફૂઈ છે જો કોટડી વાળા. અને જો અમારા અત્યંતા બેનના વચ્ચે જાયલામાં નહીં રહે હો ભાઈ. કા એને તો ઓર્ડર આપી દીધું, નાહે નહીં નહીં એમ નાહે નહીં એવું કહી દીધું. બસ આવતા વેત શું વાત છે. નાસ્તા પાણી કરી લઈ. હવે જો અમારા સંજય ને ટીલીબેન ને ભાણિયો ને ભાણકીને આવી ગયા. જો કેમ છે? સારું પગી ગયા? ઠંડી લાગી હતી? ઉતરીને એવું જ થાય છે. એ વાત સાચી છે. એના ઘરની ગાડી રે એટલે એ આવી જાય. તો ફેમિલી, જો આ અમારા ગુરુ છે મોરબાપુ. જો એ અત્યારે આવી ગયા છે. અમારા સંજય ની આવી જાય અહીંયા બેઠા છે. અને અમારા દૂધી ફૂઈ ને એ બધા છે. અને ખાસ કરીને તો આપણે છે ને આ વ્લોગ આપણે સ્પેશિયલ બનવાનો છે. અમારા બેનનું અમારા લાડકી બેનનું આણું પાથર્યું છે એટલે આણું મસ્ત બતાવવાનું છે. કા આણું અથવા કરિયાવર મસ્ત તો આપણે દેહમાં પૂગી ગયા. તમને કહી જ દીધું છે. આપણે ત્યાં ઝાપે પૂગ્યા ને ત્યારે જ કટ મારી હતી કે હવે અમે દેહમાં પૂગી ગયા છે. અને ખાસ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને શેર જરૂરથી કરજો. તો મસ્ત તો મનીષાબેન તૈયાર થઈ ગયા છે, અમે બધા તૈયાર થઈ ગયા છે. આ સુંદડીની રસમ પણ આજે જ રાખવાની છે, પણ બેનનું આણું આજે ભરવાનું છે. તમને ફાઇનલી બધું આણું બતાવી દઈ. મસ્ત આણું પાથરી દીધું છે. બધી વસ્તુ સરસ છે. જો આવી રીતના આણું પાથરી દીધું છે. તમે જોતા રહેજો. આ બીજા વરાજા તૈયાર થઈ ગયા. હા, બધા જો તૈયાર થઈ ગયા. અને અમારે જો તમે આ દાણા જોવો ને, અમારા ખાવણાની રસમ હોય. બધા આણું જોવા આવે ને એ ક્યાંક મિનિટ પૈસા લખાવે અને ખાવણું નાખતા જ એટલે દાણા લાવે. દીકરીને આપણે દાણા સહિત આરે દેવાનું હોય. તો મસ્ત બધી સાડી અહીંયા બાજરો છે, આ ઘઉં છે, એ ખાવણાનું હોય. પછી જો આપણે શોકેસ પછી ફ્રીજ, તેજુરી, મોટો કબાટ, બધી વસ્તુ આમ છે. ઉપરથી ઝૂલો. અને ફેમિલી ખાસ કરીને એક તમને કહેવાનું, આપણે મસ્ત નવા કપડાં પહેરી લીધા છે. અને અમે બે ભાઈઓ વસાડે અમારી બેન માટે કાંઈ થોડું ઘણું વસ્તુ લીધું છે. એ આપણે તો જોયું નહોતું. આ બારોબાર બધો વહીવટ કરેલો છે. તો પહેલાં આપણે શું લીધું ને પછી બતાવું. પહેલાં બેનને પૂછી લઈ ગમ્યું કે નહીં. બરાબર ને દીપક?
અમે વસ્તુ લીધી કઈ ગમી કે હા બહુ સરસ છે ગમે તો ખરી જ ને એવું છે હજે મેં નથી જોયું બરાબર ગમી હે હા જો કા રેડી છે ને રેડી તે તો જોયું તે જોઈ લીધું એવું છે જોઈએ શું છે ખબર ખાસ કરીને હવે તમને બતાવું કે મેં અને દીપકે હું અમારી બેન માટે વસ્તુ દીધી છે એ જો આ જે ઉપરનો ઝૂલો છે ને યા ઝૂલો લીધો છે અમે સ્ટીલનો ઝૂલો છે ને એ જો આ લીધો છે આપણે બે ભાઈ વસ્તુ લીધી હારી હો અમારા બે ભાઈઓ વસાડે લીધી છે આ મેં તો હવે બેન છે તો આપણે થોડું ઘણું દઈએ આપણે ફેર પ્રમાણે એને ગમે એ કીધું તું આપણા બજેટ પ્રમાણે આપણે કીધું તું ભાઈ તને ગમે એ તું તમને કહી દીધી એને 2-3 ફોટા મોકલ્યા હતા ભાઈ એમને પસંદ ના આવ્યો છે ઓકે છે અને જો આ બધી વાસણ એ સરસ સરસ છે બધું વાસણ છે સોફા વાસણ મસ્ત મસ્ત બધી વસ્તુ છે પછી બેડું વાસણમાં તો કોઈ વસ્તુ બાકી જ નથી મોસિકા ને ટપિયા ને ઘણું બધું બે પેટી ને થેલિયું ને થેલા ને લાડ બધું છે સરસ સરસ છે વસ્તુ બધી મસ્ત મસ્ત છે હા કઈ ઘટે નિશા બે હવે તો આટલું બધું તો છે હવે કઈ ઘટતું નથી એને ઓછો આવી જાય આહુડ આવી જાય અને એમ થાય કે લાટ ઘણું ના ના એ આપણને તો છે લાગે ને થોડું ઘણું એમ કે નહીં મસ્ત વસ્તુ બધી લાટ એટલી લાટ કરી મારા કાકા એને બધું સારું અસલ છે બ્લેન્કેટ ઘણા બધા ગોદડા ઘણા બધા આપણે થતું એટલે કર્યું બેનને કઈ કમી ન આવી જોઈએ એમ અને હંમેશા તો ખાસ કરીને કોઈ પણ બેન દીકરી હોય એ કદાચ ગમે એટલું દેઈ ને કે ન દેઈ તો એ હર હંમેશા એમ જ કહે નહીં મારે બહુ છે બહુ બધું આવી ગયું લગભગ તો કોઈ દીકરી છે ને માંગે જ નહીં અને માંગે એને મુબારક બાકી લગભગ તો દીકરી કોઈ માંગે નહીં તો એ અમારા કાકાને અને અમારા કાસુભાઈને બેયના સપોર્ટથી આ બધું સારું મસ્ત કામ કરી નાખ્યું છે અને કરિયાવરે બહુ મસ્ત કર્યો છે સોફા શીખે કર્યો છે તો અહીંયા સોફા છે તો મસ્ત સોફા છે 2x3 ના સોફા છે તો કબાટે મસ્ત છે બધી વસ્તુ મસ્ત આવી ગઈ છે હારામ હારી લઈ લીધી છે જો આ રાધા કૃષ્ણ ભગવાન આવી ગયા કેટલી 5 છબી છે ને 5 છબી છે સરસ છે મોસિકા ટકે ઘણા બધા છે રૂમાલે ઘણા બધા છે લાટ ઘણી વસ્તુ છે તો એટલો અમારા બેનનો કરિયાવર હતો મસ્ત મસ્ત કરિયાવર છે આજે પણ એ લોકો કરિયાવર ભરી જાય પણ એ તમને પાર્ટ 2 માં જોવા મળશે કારણ કે આપણે પાર્ટ 1 આ બધે કરિયાવરનું અહીંયા પૂગી ગઈ તમને બતાવી દીધો હવે આપણે સગાઈ કરવાની છે કારણ કે એ લોકો નાળીનો રૂપિયો લીધો તો આપણે સુંદરી ઓઢાડ્યા વગર આપણે સુંદરી ઓઢાડીએ ને પછી એ લોકોને લગ્ન લેવાય એમ તો જો પહેલાં તો આપણે સુંદરી ઓઢાડશું પછી આપણે લગ્ન દેવાના છે તો એ તમને બીજા પાર્ટમાં જોવા મળશે આજ તમને બધો કરિયાવર બતાવી દીધો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા હવે મહેમાન આવે એની રાહ છે મારે તો વખાણ કર્યા નહીં રેડી તમે બહુ મસ્ત લાગો છો બરાબર ને અમારા બેનના વખાણ કરવાના થોડાક દી હવે એલા હું તૈયાર છું યાર વરાજા પેલા હું તૈયાર થઈ ગયો વરાજા બિચારો હવે તૈયાર કરવાનો છે અમારે અમે દેણ જેઠણી મેસિંગ કરી લીધું પણ તમને પાર્ટ 2 માં જોવા મળશે હા હાચી વાત છે મેસિંગ કર્યું છે ને એ પાર્ટ 2 માં જોવા મળશે તૈયાર તો થઈ જ ગયા છે મસ્ત મસ્ત વસ્તુ બધી જોઈ લીધી તમે મહેમાન બધા આવવા મળ્યા છે ધીમે ધીમે આવવા મળ્યા બધા આવવા મળ્યા છે ઘણા બધા મહેમાન આવી ગયા છે આપણે નિશાબેન ને મસ્ત મસ્ત પોરવેલો ઝૂલો અને લાલા ભગવાન તો બતાવતા ભૂલી ગયા સ્પેશિયલ બનાવેલું છે એ લોકોએ જ્યાં લાલા ભગવાન ઈ છે અને ઝૂલો છે ને શોકેસમાં મૂકેલો છે જો મસ્ત લાલા ભગવાન છે અને ગણપતિ બાપા અને રીધી સીધી છે ગણપતિ દાદા મસ્ત છે અને ટીપાઈ છે જો આવી રીતના કાંઈ અત્યારે તો હમણાં ગોઠવું છે ઝૂલો છે ને સ્પેશિયલ પોરવેલો છે ઓલે પણ છે એવું છે સારું જો હવે તમને લાલા ભગવાનનો ઝૂલો બતાવી દઉં જો અહીંયા આવી રીતના લાલા ભગવાનનો ઝૂલો છે જો આવી રીતના મસ્ત છે અને આ સોકેટ છે જો આ આખો શોકેસ છે તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો તમને કેમ લાગ્યું અને જો આ ફ્રીજ છે અને આ તિજોરી કબાટ છે ઊભો આવે ને એ મસ્ત મસ્ત બધી વસ્તુ છે સારી વસ્તુ લઈ લીધી છે કા હા જો અમારા ફૂઈ મોટા ફૂઈ છે અમારા કા હા કોટડી વાળા કોટડી રહી છે કઈ નહીં સારું હાલો હવે વધારે આપણે તૈયાર થવાનું છે થઈ જાય તમે તૈયાર થઈ ગયા ને રેડી હવે એકદમ રેડી થઈ ગયા આપણે હા તે સારું જો તો આજનો બ્લોગ આપણે આણાનો અહીં સુધી જ રાખશું
મસ્ત આણું તમને બધું વ્યવસ્થિત બતાવી દીધું છે અને અમે ગામડે પૂગી ગયા છે. તો આજનો વિડીયો આપણે કશું કરો તો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થોડી મળશે નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. જય માતાજી કહેજો ફૂઈ. જય માતાજી. બાય બાય.